सूरत में फिल्मी स्टाइल में लूट, एक की मौत। सचिन विस्तार में श्रीनाथ ज्वेलर्स की दुकान में फायरिंग, 4 बदमाशों द्वारा 3 राउंड फायरिंग की गई। ज्वेलर्स के मालिक आशीष राजपरा जूनागढ़ निवासी की मौत, एक बदमाश को स्थानीय लोगों ने धर दबोचा। घटना सीसीटीवी कैमरे में कैद, आरोपियों को कानून का कोई डर नहीं। इस तरह घटना को अंजाम देकर फायरिंग करते हुए भाग निकले। एक रिपोर्ट हरेश राजपूत के साथ। આજે સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટેશન બજારમાં એક શ્રીનાથજી જ્વેલર્સ કરી અને શોરૂમ આવેલો છે। એમાં રાત્રિના 8:30 થી 9:15 વાગ્યાના અરસામાં એક 4 આરોપીઓ ફાયરઆર્મ સાથે લૂંટ કરવાના ઈરાદે આ જ્વેલરીના શોરૂમમાં આવેલા હતા અને એમણે ત્યાંથી લૂંટ કરેલી હતી અને ત્યાંથી જે જ્વેલરી શોરૂમમાં હાજર આશીષભાઈ મહેશભાઈ રાજપરા જે હાજર હતા એમણે પ્રતિકાર કર્યો। તો આરોપીઓ પૈકીના એક આરોપીએ જે વિક્ટીમ જે છે આશીષભાઈ મહેશભાઈ રાજપરા એમના ઉપર 2 રાઉન્ડ ફાયર કર્યા। 2 રાઉન્ડ ફાયર જે થયા તો એમાં વિક્ટીમ જે છે આશીષભાઈ એમના છાતીના ભાગે બંને 2 બુલેટ લાગી। તો એમને પ્રાથમિક સારવાર અર્થે અહીંયા સચિન લોકલ હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર અર્થે એપલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવેલા, ત્યાં એમને ડેથ જાહેર કરેલા છે। એના સિવાય આ ફાયરિંગમાં બીજા એક વ્યક્તિનું પણ ઇન્જર્ડ થયેલા છે, એમને એપલ હોસ્પિટલમાં એમને સારવાર અર્થે રિફર કરવામાં આવેલા છે। એમનું નામ અત્યારે જાણવાનો પ્રયત્ન ચાલુ છે। આ જે 4 આરોપીઓ ફાયરઆર્મ સાથે લૂંટ કરવાને ઈરાદે આવેલા હતા એમાંથી એક આરોપી જે છે એ પબ્લિકે એમને ઝડપી પાડ્યો હતો અને પબ્લિકે એને માર પણ મારેલો હતો। એમાં એનું હેડ ઇન્જરી થયેલી હતી, માથાના ભાગે ખૂબ બ્લીડિંગ થયેલું હતું। તો એને યોગ્ય પોલીસ જાપ્તા હેઠળ સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં